જય માતાજી બધાને આજના મારા મિની વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે તો આપણે સવારમાં હેલિકોપ્ટર વાળા થાંભલો જોડીને આવી ગયા અને પછી હેલિકોપ્ટર ઉપાડ્યું લટપટ 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 લટપટ. પછી આપણે લઘરાકાની વાડી મળી પસામણ ઘઉં ને 30 મણ ડુંગળી સોરી હો ભાઈ. આપણે ગાજો વાવવા માટે વાવણી આવી ગયો. પછી વાવણીને ભાઈ આખો ગાજાથી ભર્યો હો ભાઈ. પછી આપણે BMW લઈને દુકાને આવ્યા હતા તો એક ભાઈ ટીવી રિપેરિંગમાં મૂકી ગયા. તો આજના મિની વ્લોગમાં એટલું જ. તો મળશું કાલના મિની વ્લોગમાં. તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જાઓ. તો બાય બાય બધાને, મળશું કાલના મિની વ્લોગમાં. બધાને આજના મારા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ને જો આજે આપણે હેલિકોપ્ટર આવી ગયા છીએ ને આજે આપણે હેલિકોપ્ટર આમાં કરવાનું છે બધા, કારણ કે આપણે આમાં કાલે ખેડ્યું છે, પાંચિયું માર્યું છે ને આજે આપણે હેલિકોપ્ટરની વાહે જોડેલો છે થાંભલો મિત્રો. ને પછી આપણે હવે હેલિકોપ્ટરની વાહે થાંભલો કરવાનો છે. ને બાકી કંઈક આપણું હેલિકોપ્ટર આવું છે ને આપણે આજે 5K સબસ્ક્રાઇબ એટલે કે 3-4 દી પહેલા 5K પૂરા થઈ જશે. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો ને 10K પુગાડી દેજો એવી. ને આ કંઈક આપણું આવું કંઈક હેલિકોપ્ટર છે મિત્રો. જોવો કંઈક આવું આપણું હેલિકોપ્ટર છે. આને કારણ કે આપણે હેલિકોપ્ટર કહીએ છીએ કારણ કે આપણા મિની વ્લોગમાં હેલિકોપ્ટર નામ પાડેલું છે. કારણ કે આ લટપટ બહુ ભાગે છે. કારણ કે હવે આપણે થોડી કોમેડી ચાલુ કરી છે. તો મિત્રો કોમેડી કન્ટિન્યુ જોજો, મજા આવશે. આપણે મસ્ત મિની વ્લોગ બનાવીએ છીએ. ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી રહેશે ને મારા યુટ્યુબ ચેનલમાં મળી રહેશે અને આપણું ફેસબુક એકાઉન્ટ છે એમાં પણ મળી રહેશે. આપણે ત્રણેય એકાઉન્ટ પર આપણે મિની વ્લોગ આવે છે. તો મિત્રો કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં. બાકી હવે મળીએ આપણે હેલિકોપ્ટર ચાલુ કરી હતી. ફાઇનલી મિત્રો તો આપણું હેલિકોપ્ટર થઈ ગયું છે ચાલુ. જોવાના અમારા પપ્પા હેલિકોપ્ટર લઈને ગયા છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણી દુકાને. હેલિકોપ્ટર તો કાંઈ આપ્યું નહીં ને આવી ગયા આપણી દુકાને. તો આપણી દુકાનનો નજારો જોવો મિત્રો. આવો કે આપણી દુકાનનો નજારો છે ને ફાઇનલી મિત્રો તો જો આવી રીતે આપણે અડદનો વાવણીઓ આજે આવી ગયો છે. તો જો મિત્રો કે આવે આપણે વાવણીઓ હાલે છે ને બાકી અડદ વાવ્યા છે આજ મિત્રો આપણે. ને આવી રીતે કંઈક વાવણીઓ હાલી રહ્યો છે. જો આપણે આ એટલા બધા જે બતાવી બધા અડદ વાવેલા છે ઓલા બદલી છે અહીંયા સુધી. ને બાકી જો આવી રીતે વાવણીઓ આપણે હાલે છે. અડદ વાવવા આવેલો છે. ને બાકી જો આપણું હેલિકોપ્ટર સામે પડ્યું છે. એનાથી પહેલાં આપણે જે ઓલો થાંભલો માર્યો હતો આપણે અડદ વાવી દીધા છે મિત્રો. જો આપણે 3 વીઘાના અડદ થાય છે એટલા અડદ વાવ્યા છે મિત્રો. તો આજે આપણે વાવણીઓ છે ને આવી રીતે કંઈક વાવણીઓ હાલે છે. જુઓ તમને બતાવતો છે ને બાકી વ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ જોવાની મજા આવશે. જો હવે આપણે આડો કેરો લેવાઈ ગયો છે. આ હવે એક છેલ્લો કેરો છે. ઉપર પછાડ લેવાની છે ને હેઠે લેવાની છે બસ પૂરું. બાકી આપણે અડદ વવાઈ ગયા છે બધા. જો એટલા કંઈક અડદ છે ને આ પારેવા જો આપણે વાય ભેગા ખાવા પૂગી ગયા છે. તો આપણે અડદ વવાઈ ગયા છે. જો આ એટલા વીઘા એટલે અડદ વીઘા છે. વાવણીઓ જો જાય છે તો અડદ વવાઈ જશે. તો આપણે નાઈને જવાનું છે ગામમાં. તો ફટાફટ નાઈ નાખીએ. એવી રીતે થઈ ગયા છે આપણે નાઈન કમ્પ્લીટ. તો હવે જઈએ આપણે ગામમાં આપણે આપણી દુકાને ને. તો આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ ને એક કોમેન્ટ કરતા જાઓ કે આવા નવા વ્લોગ બનાવું કે ન બનાવું. ને જરૂરથી એક કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ. તો મળશું કાલના વ્લોગમાં. તો બાય.